ટાઈમ આપી શકીએ. યસ, વેલકમ ચેતન સર. યસ, થેન્ક યુ સો મચ. કેમ છો બધા? મજામાં? મારું નામ ડોક્ટર ચેતન છે. તમે મને હાય કરી શકો છો. હાય, કેમ છો બધા? મમતાબેન, ઝલકબેન. ઓકે, મારી પાસે ટાઈમ પણ છે, એમ તો ઇનફ ટાઈમ છે ને, વાંધો નહીં. ચલો, લાસ્ટ 3 વર્ષથી હું આ કમ્યુનિટી સાથે જોઈન્ટ છું. અહીંયા આવવાનું મારું પર્પઝ હતું વધેલું વજન. અહીંયા આવીને મેં 2.5 મહિનાની અંદર 11.5 કિલો જેવું ફેટ લોસ કરેલું છે. B12 અને D3 ની મને સારી એવી ડેફિશિયન્સી રહેતી હતી. ન્યુરોપેથિક પેઇન જે કહેવાય એ રહેતું હતું. રાત્રે સુતા હોય તો પગના ફણા કણા બહુ બળતા હતા. B12 અને D3 ના મને સેમ્પલ જે આવતા એ મારે જ યુઝ કરવા પડતા હતા. જાતે ઇન્જેક્શન લઈ લેતો હતો. આ કમ્યુનિટીમાં આવ્યો, અહીંયા ખાવા પીવાની આદતમાં ચેન્જીસ કર્યો, રાજા જેવો નાસ્તો, રાણી જેવી ચાની શરૂઆત કરી, તો અમેઝિંગ રિઝલ્ટ મળ્યું. મારા જેટલા બી પેથોલોજી લેબની અંદર પેશન્ટ્સ આવતા હતા એમને પણ આ કમ્યુનિટી સાથે પ્લગ ઇન કર્યા. એમના પણ બહુ બધા એના અમેઝિંગ રિઝલ્ટ આવેલા છે. મારું ફેમિલીની અંદર પણ સરસ મજાનું રિઝલ્ટ છે. મારું બાળક છે જ્યારે 7-8 મહિનાનું હતું તો એમને કોન્સ્ટિપેશનનો ખાસો બધો પ્રોબ્લેમ રહેતો હતો, કબજિયાત રહેતો હતો. ઘણી બધી મતલબ લેક્ઝેટિવ જે સિરપ આવે, મિલ્ક ઓફ મેગ્નેશિયા છે, સોફ્ટીપિંગ છે, આ બધી આપતા હતા પણ તો બી નહોતું ભેગું થતું. તો પછી સપોઝિટરી બી જે પાછળથી મૂકવા માટેની જે ટેબ્લેટ્સ આવે સપોઝિટરી એ મૂકતા હતા, પણ જ્યાં સુધી આપીએ ત્યાં સુધી સારું. પણ કમ્યુનિટીમાં મેં સાંભળેલું કે બાળકો માટે બી કંઈક આપણી પાસે અવેલેબલ છે, તો એની શરૂઆત કરાવરાવી. તો એમને ત્યારથી કોન્સ્ટિપેશન, જે નાનું બાળક છે મારું, એમને સખત જે પ્રોબ્લેમ રહેતો હતો એની અંદર સરસ મજાનું રિઝલ્ટ મળેલું છે. આખા ફેમિલીનું બહુ સરસ રિઝલ્ટ છે. મમ્મી પપ્પાને પણ સારું એવું રિઝલ્ટ મળેલું છે. આર્થરાઇટિસમાં ફાધરને પેટનો દુખાવો ઘણા વર્ષોથી રહેતો હતો. એ સ્પેશિયલ સુરતથી દવા લેવા માટે ભાવનગર જતા. અહીંયા સુરતમાં જેમ ડોક્ટરની તાણ હોય એવી રીતના, પણ કેવું કે પહેલેથી એમનું એવું કે ભાઈ મારા ડોક્ટર પાસે જઈએ, પણ કઈ રિપોર્ટ્સમાં આવતું નહીં. તો એમને બી સરસ મજાની પોતાની જીવનશૈલીની અંદર ચેન્જીસ કર્યો. રાજા જેવો નાસ્તો, રાણી જેવી ચા, એમની શરૂઆત કરી. તો અત્યારે એમને એમાં પણ બહુ સારું રિઝલ્ટ છે. મમ્મીને આર્થરાઇટિસ હતો, સાંધાઓની અંદર જે સોજા આવી જતા હતા, એમાં પણ સરસ રિઝલ્ટ છે. વચ્ચે થોડી કન્ડિશન એમની બી ઇમ્યુન સિસ્ટમ સારી એવી લો થઈ ગયેલી. પેલા માનતા નહોતા, ઘરે એવું હોય ને કે આ બધું શું કરવાનું આ એમ. ધીમે ધીમે એમને શરૂઆત કરેલી તો એમને પણ એમાં સરસ મજાનું રિઝલ્ટ મળેલું છે. એમને અત્યારે કહેવાય કે ક્રોનિક અસ્થમા વચ્ચે થઈ ગયેલો, અત્યારે એમાં બહુ જ સારું રિઝલ્ટ છે. એમને કેપ્સ્યુલ જે ઇન્હેલેશન લેવું પડતું હતું એ તદ્દન બંધ થઈ ગયેલું છે. આટલું સરસ અમેઝિંગ રિઝલ્ટ મળ્યું તો પણ મેં પણ નક્કી કર્યું કે આપણે દવા વગરનું જીવન કેવી રીતના લોકોને જીવડાવી શકીએ. જે મતલબ એલોપેથી મેડિસિનની હું પ્રેક્ટિસ કરતો હતો એની જગ્યાએ ઓછી કરીને હવે લોકોને આ કમ્યુનિટી સાથે જોઈન કર્યા. અને અહીંયા પણ ઘણા બધા મારા એવા પેશન્ટો છે, કસ્ટમર છે કે જેમને HbA1c ડાયાબિટીસ 11, 12, 12.5 સુધી જેમનું રહેતું હતું, એમનું અત્યારે સરસ મજાનું HbA1c છે 5, 5.5 જેવું રહેવા મળ્યું છે. તો જ્યારે એ લોકો મળે ત્યારે સરસ મજાનું થેન્ક યુ કહે છે મને. આજનો આપણો ટોપિક છે, કેટલા લોકોને ખબર છે ટોપિક શું છે? ખોટું નામ જ બોલશો. મને એવું લાગે છે કે તમે નામ જૂઠ બોલશો એમ, કારણ કે ડાયાબિટીસ કદાચ મે બી થઈ શકે છે. પણ આજે આપણે સમજવાનું છે સુગર અવેરનેસ. ડાયાબિટીસ વસ્તુ અલગ છે અને સુગર અવેરનેસ અલગ છે. ડાયાબિટીસ ટોપિક તો આપણે ઘણી વખત લઈએ છીએ, પણ આજે થોડુંક આપણે મોડિફાઈડ, થોડુંક નવીન જાણવાના છીએ. સુગર અવેરનેસ અને એના વિશે સમજવાના છે. એટલે ડેફિનેટલી એની અંદર આપણે ડાયાબિટીસને કવર કરી જ લેશું. ગુજરાતીમાં સરસ મજાનું મતલબ તમને પીપીટી હું અહીંયાથી એક શેર કરું છું જેથી મજા આવશે. સ્ક્રીનશોટ નહીં લેવા કરતા આપણે મજા આવે ને તો તમે યાદ રાખજો અથવા લખતા રહેજો. સ્ક્રીન વ્યવસ્થિત દેખાય છે ને મને અહીંયાથી? 322માં રશ્મિ જાનકી, ઓકે, દેખાતા ન, ચાલો કઈ વાંધો નહીં. સરોજબેન કોઈ દેખાય છે? મારી સ્ક્રીન વ્યવસ્થિત દેખાય છે ને અહીંયાથી? મને હવે 4-5 જણા દેખાવ છો, કઈ વાંધો નહીં. ચલો, હોપ સો તમને દેખાતી થશે, નહીતર કોક પછી અહીંયાથી બોલ છે. સ્વસ્થ જીવન તંદુરસ્ત એક કદમ, કેટલા લોકો માને છે? મીઠાઈથી દૂર રહો, તંદુરસ્ત રહો. કેટલો સરસ મજાનો ખાંડનો ફોટો ભરેલો છે, દેખાય છે ને? આજે આપણે સમજવાનું છે કે સુગર, જે ખાંડ છે, એ કેવી રીતના હાનિકારક હોય છે, એના કારણે ડાયાબિટીસ છે એના ઉપર શું અસર થતી હોય છે, આગળ જતા એ કેવા કેવા પ્રોબ્લેમ આપણને કરી શકે છે, એનાથી બચવા માટે આપણે શું કરી શકીએ છીએ. દિવાળીની સરસ મજાના ફેસ્ટિવલ આવી રહેલા છે. અમુક આંકડાઓ પણ હું તમને બતાવીશ કે અત્યારે જે સુગરના કારણે જે પ્રોબ્લેમ્સ વધી રહેલા છે એ ક્યાં પહોંચેલા છે. થોડીક તમને એના વિશે બી આપણે જાણકારી લેશું આપણે, હે ને? ચાલો, પહેલી રીતે આપણી સ્લાઇડ છે કે વૈશ્વિક રીતે જો વાત કરીએ, અત્યારે સુગરનો જે વ્યાપ છે, ડાયાબિટીસની અંદર સૌથી વધારે વૈશ્વિક આંકડાઓની વાત કરીએ તો વર્તમાનની અંદર ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન જે છે, IDF, એવું કે છે કે 2024માં ટોટલ વર્લ્ડની અંદર 58.9 એટલે ઓલમોસ્ટ 60 કરોડ લોકો, પુખ્ત વયના લોકો છે ને, ડાયાબિટીસ સાથે જીવી રહેલા છે. આંકડો ક્યારનો છે? 2024નો. અત્યારે 2025 પૂરું થવા આવ્યું છે. 59 કરોડ લોકો, 589 મિલિયન લોકો વર્લ્ડ વાઇડ વાત થાય છે. અને વધતી જતી સંખ્યા ડાયાબિટીસમાં જોવા જઈએ તો 2050 સુધીમાં ક્યાં પહોંચવાની છે? 85 કરોડે. જો આવી જ રીતનું ચાલતું રહ્યું તો, પણ મને નથી લાગતું કે આવી જ રીતનું ચાલતું રહેશે. આનાથી વધારે ચાલશે.
વધારે મતલબ કે આપણે ખાવા પીવાની આદતો, લાઈફસ્ટાઈલ અમને આગળ તમને સમજાશે. અત્યારે જે પ્રમાણે આપણે ઘરે કૂદકે ને ભૂસકે 2-3 દુકાનો મૂકીને એક ફાસ્ટ ફૂડની, જંક ફૂડની દુકાન, આપણી લાઈફસ્ટાઈલ લાંબા ટાઈમ સુધી જાગવાનું, ટૂંકમાં જે કંઈ આપણી જીવનશૈલી છે જો એ પ્રમાણે ચાલી રહેલી છે તો 2050 સુધીમાં વર્લ્ડમાં 85 કરોડ લોકો, 85 કરોડ લોકો એટલે કેટલી વાત થઈ? ટોટલ વસ્તી જ તે 700 કરોડની છે અત્યારે, 700 કે 800 કરોડની છે, એમાંથી 85 કરોડ લોકો ડાયાબિટીસના થઈ જશે. એટલે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ સમજવા જેવી વસ્તુ છે. ઓછા અને મધ્યમ આવકવાળા દેશની વાત કરીએ કે જ્યાં મતલબ કે થોડું બેરોજગારી વધારે છે, આફ્રિકા કન્ટ્રી છે, એ બાજુના જે દેશો છે, ત્યાં જોવા જઈએ ને તો ડાયાબિટીસ ધરાવતા 5માંથી 4 પુખ્ત વયના લોકો છે, 81% લોકો છે ને એ આના શિકાર બની ગયેલા છે. હવે આમાં એક ફેક્ટ તમે ખાસ યાદ રાખો, આપણે જોઈએ તો 252 મિલિયન લોકો, 1 મિલિયન એટલે 10 લાખ, એટલા લોકો તો એવા છે, મતલબ કે ઓલમોસ્ટ 2.5 કરોડ લોકો તો એવા છે જેમને ખબર જ નથી અમને ડાયાબિટીસ છે. 2.5 કરોડ લોકો એવા છે જેમને ખબર જ નથી મને ડાયાબિટીસ છે. 2024માં ડાયાબિટીસના કારણે ઓલરેડી 3.4 મિલિયન એટલે 3.5 કરોડ લોકો જેવા છે એનું ડેથ થયેલું છે 2024માં. આ કેવું સરકારી ચોપડે નોંધાયેલું. પ્રાઇવેટની અંદર તો આપણે જે ટ્રીટમેન્ટ કરાવવા માટે જઈએ છીએ એ તો આપણને ખબર જ નથી. સરકારી દવાખાનેથી જે આપણે મેટફોર્મિન ને ગ્લિમિપ્રાઇડ ને જે કઈ દવાઓ તમને આપતા હોય ને એમાંથી મતલબ ખબર પડે પોસ્ટમોર્ટમમાં આવે શું થયું હતું, તો કે ડાયાબિટીસના કારણે કોઈ બી અંગ છે એનું ડેમેજ થયું હતું ને એના કારણે એમનું ડેથ થયું. આ રજિસ્ટર્ડ આંકડા છે. બાકી તો આપણે પ્રાઇવેટની અંદર જે કઈ ટ્રીટમેન્ટ લેતા હોય એ આંકડા તો અહીંયા આવેલો જ નથી. હવે આપણા દેશની જ જો વાત કરીએ, આમે આગળ વાત કરીએ આ અવેરનેસ, આપણે જાગૃતિ માટે છે, તો જાગૃતિ માટે મગજની અંદર ડેટા ફીટ થયેલા હોય તો થોડુંક યાદ રહે એમ. ટ્રાય કરીએ કે આ મગજની અંદર ફિટ થઈ જાય. મારે આમાં આવવાનું નથી. ભારતમાં અત્યારે ડાયાબિટીસની સ્થિતિ જોઈએ તો ICMR જે છે, ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ મેડિકલ રિસર્ચ, એ શું કહે છે, જૂન 2023માં ભારતમાં 10 કરોડ લોકોથી વધારે લોકો ડાયાબિટીસના દર્દી હતા. ઓલાની અંદર કેટલા હતા? 58 કરોડ. વર્લ્ડ વાઇડ 58 કરોડ હતા. અને અહીંયા કેટલા છે? આપણા ઇન્ડિયાની અંદર 10 કરોડ લોકો એવા છે કે જે અત્યારે નહીં, 2023, જૂન 2023 પછી તો જૂન 24 ગઈ, જૂન 25 બી ગયો, 2 વર્ષ વધી ગયા. 2 વર્ષની ઉપર આ બીજા 3 મહિના, તો આંકડો ક્યાં પહોંચી ગયો હશે? પ્રી ડાયાબિટીક એટલે શું? જેને બોર્ડર ઉપર છે. હવે એક સ્ટડીમાં એવા જોવા મળ્યું છે કે 13 કરોડ લોકો તો એવા છે કે જે પ્રી ડાયાબિટીક છે, જે ભવિષ્યમાં ડાયાબિટીકમાં જતા રહેવાના છે. તો આ આંકડો બહુ ડેન્જર છે. આપણે ખાસ યાદ રાખવાનું છે કે આપણે 13.5 કરોડ લોકોમાંથી આવેલા છીએ. તો હવે જે પેલા 10 કરોડની અંદર વધારો નથી કરવાનો. કરસરથી તમને બતાવું, જે આ આંકડો છે એ શું છે? 13.5 કરોડ લોકો પ્રી ડાયાબિટીક છે. મતલબ કે જે લોકો એમ કે છે ને કે હું બોર્ડર પર છું, એ શેમાં જવાની તૈયારીમાં છે? આ 10 કરોડ જે લોકો છે ને એમાં એ વધારો કરવાની તૈયારીમાં છે. તો આપણે એની અંદર નથી આવવાનું. અત્યારે જે સૌથી વધારે વધારો થયેલો છે 2019માં જોઈએ તો 7 કરોડ લોકો ડાયાબિટીસના દર્દી હતા. એની જગ્યાએ આ 2023માં કેટલા થઈ ગયા? 10 કરોડ. મતલબ કેટલો વધારો થયો? 44%નો આંકડો છે. એ બોલવામાં બહુ સારો લાગે છે. ચલો હવે હું ગુજરાતની વાત કરું છું તો મને થોડુંક એનું ખાસ કે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં જોવા જઈએ તો 8.1 લોકો, 8.1%નો જે કહેવાય ને ગ્રોથ એટલો બધો વધી રહેલો છે કે જે અત્યારે 10.5% થઈ ગયો છે. મતલબ કે 2% છે ખાસા બધા વધારે આવી ગયેલા છે. 2022ની અંદર એક જે સમાચાર અહેવાલ જે પ્રકાશિત થયેલો, એમાં 4 વર્ષની અંદર ગુજરાતમાં ડાયાબિટીસની સંખ્યા ડબલ થઈ ગઈ છે. છેલ્લા 4 વર્ષની વાત કરીએ તો. અને એમાં સૌથી મોટું કારણ છે કોરોના. એના ઉપર આપણે મતલબ વધારે વાત નહીં કરીએ. કોરોના ઉપર આપણે બેસાડી નથી દેવાનું. કોરોના આવ્યો તો એટલે મને ડાયાબિટીસ આવ્યું. કોરોનાના કારણે આપણે નાની મોટી ખાવા પીવાની આદતો છે એમાં ચેન્જીસ કર્યું થશે. એક ફેક્ટ છે, પુરુષોની અંદર સૌથી વધારે ડાયાબિટીસ જોવા મળે છે. શું કામ? લોડ ક્યાંથી આવતો હોય? પુરુષોની, હા, ભરત સર હસે છે. શું કામ? મહિલાઓની કમ્પેરિઝનમાં, બહેનોની કમ્પેરિઝનમાં પુરુષોની અંદર ડાયાબિટીસ છે વધારે હોય. એના કારણો બી તમને હું કહીશ ને એટલે તમને આઈડિયા આવી જશે. ચલો, હાઈ બ્લડ શુગર, કેટલી ખાંડ આપણા બોડીની અંદર હોય એને નોર્મલ કહેવામાં આવે છે. તો કે 100 mg/dl, મતલબ કે 100 ml આપણું લોહી હોય એની અંદર જો 100 મિલીગ્રામ આટલી જે હોય છે, અથવા UK, US, કેનેડાની અંદર આપણે જે માપીએ છીએ કે 5.6 માઇક્રોમોલ પર લિટરની અંદર હોય, તો આને આપણે મતલબ નકારી શકીએ કે આ ડાયાબિટીસ નથી. પણ જો તમારું ભૂખ્યા પેટે શુગર 100 થી 125 mg/dl, ડીએલ એટલે ડેકાલીટર, 100 ml ને આપણે ડીએલ કહીએ છીએ. 100 ml લોહી એટલે આટલું થાય. સીસીમાં ભર્યું હોય ગોળ કલરની સીસીમાં, તો આટલાની અંદર 125 મિલીગ્રામ થી વધારે હોય તો આ તમને શું છે? પૂર્વ ડાયાબિટીક. મતલબ કે હવે શરૂઆત થઈ રહેલી છે. અને જમીને તમારું શુગર છે જો 140 ઉપર જઈ રહેલું છે, 100 ml લોહીની અંદર 140 મિલીગ્રામ, એટલે કે 1 ml નો
100મો ભાગ આટલું જો વધી રહેલું છે તો એને શું આપણે કહી શકીએ છીએ? ડાયાબિટીસ કહી શકીએ છીએ. ડાયાબિટીસના દર્દીઓની વધતી જે સંખ્યા છે ને એ બહુ મોટો મતલબ અત્યારે ચિંતાનો વિષય છે. કારણ કે ડાયાબિટીસ છે તમામ ઉંમરના લોકોમાં જોવા મળે છે. એવું હવે કાંઈ નથી રહ્યું. હવે અમુક ડોક્ટર્સ મતલબ કે વેલનેસ કોચ, આરોગ્ય નિષ્ણાત એવું કહે છે કે જો તમે યોગ્ય જીવનશૈલીમાં ફેરફાર કરો અને વેલનેસ કોચ જે પ્રમાણે તમને કહે છે એ પ્રમાણે જો તમે મેનેજ કરો છો, કોચ એટલે તમને જેમણે અહીંયા ઇન્વાઇટ કર્યા છે તમારા કોચ છે, એ તમને જે પ્રમાણે કહે છે ખાવા પીવાની આદતમાં સુધારો કરો છો તો તમે ડેફિનેટલી બ્લડ શુગરને સ્થિર રાખી શકો છો. યાદ રાખજો મારા શબ્દ. ને હું એવું નથી કહેતો કે તમે એને હાવ નીચું લઈ આવશો, કારણ કે સ્થિર રાખવાનું છે. શુગર જોશે ને બધાને, નોર્મલી કામ કરવા માટે બી શુગરની જરૂર પડશે. ટાઈપ 2, આ લાઈન ખાસ યાદ રાખજો, હું બોલું છું. જો ટાઈપ 2 ડાયાબિટીસ છે ને એને નિયંત્રિત કરવું મુશ્કેલ છે અને નથી પણ. મતલબ કે કાંઈ ન કરો તો કાંઈ નહીં થાય, તો ડાયાબિટીસ એમને રહેવાનું છે. પણ કંઈક કરશો તો મુશ્કેલ નથી. એને નિયંત્રિત કરવા માટે પહેલા તો આપણે ખાસ એ સમજવાનું છે કે કેવો ખોરાક ખાવો જોઈએ, આપણે શું ખાઈએ છીએ, આપણે શું પીએ છીએ, આપણી જીવનશૈલી કેવી છે. અહીંયાથી કમ્યુનિટીમાંથી આપણે એ જ શીખવાનું છે. અહીંયા અમુક હું તમને હવે ટિપ્સ આપું છું. અવેરનેસનો પ્રોગ્રામ છે તો આપણે ખાસ એ વિશે જાણશું કે ડાયાબિટીસને જો શુગરને, ડાયાબિટીસ શબ્દ નહીં બોલવું, અને બ્લડ શુગરના લેવલને કંટ્રોલ કરવા માટેની અમુક ટિપ્સ છે. પહેલી સૌથી ઇમ્પોર્ટન્ટ જે ટિપ્સ કહેવાય એ છે કસરત. શારીરિક પ્રવૃત્તિ બ્લડ શુગરના સ્તરને સ્થિર કરવામાં મદદ કરે છે. શારીરિક પ્રવૃત્તિ એટલે શું? સવારમાં થોડુંક આપણે ચાલીએ, એક્સરસાઇઝ કરીએ, સ્ટ્રેચિંગ કરીએ, આળસ મરડીએ, યોગા કરીએ, ધ્યાન કરીએ, મેડિટેશન કરીએ, ચાલવા જઈએ, જોગિંગ કરીએ, સ્વિમિંગ કરીએ, તરીએ, સીડી ઉપરથી નીચે માળ છે, સીડીયું ચડીએ, હસબન્ડ છે તો વાઈફને થોડુંક મદદ કરીએ, ઘરકામ કરાવરાઈએ, તો આ બધું શેની અંદર આવશે? શારીરિક પ્રવૃત્તિનો મતલબ હું અહીંયા એવું નથી કહેવા માંગતો કે તમે રોડ ઉપર હાંફવા માંડો, દોડવા માંડો. બરાબર? નોર્મલ બેઠા બેઠા જે સેડેન્ટરી લાઈફ છે એને અવોઇડ કરીએ તો એ બી કસરતની અંદર જ આવે છે. અઠવાડિયામાં 3 થી 4 વખત જો કસરત કરવામાં આવે તો એ શરીરનું જે આપણું ઇન્સ્યુલિન છે, શુગર કંટ્રોલ કરવા માટે ઇન્સ્યુલિન બહુ ઇમ્પોર્ટન્ટ છે. શુગરનો ટોપિક હશે ત્યારે ઇન્સ્યુલિન વિશે સમજાવીશ. અત્યારે એટલું યાદ રાખવાનું છે કે ઇન્સ્યુલિનની મદદથી તે ગ્લુકોઝ જે શુગર છે એ બળતી હોય છે, એનું કામ કરતી હોય છે. તો જ્યારે આપણે કસરત, એક્સરસાઇઝ જેટલા પ્રકારની મેં કીધી એ જ્યારે આપણે કરીએ ને તો આ ઇન્સ્યુલિનની પ્રક્રિયા, મતલબ ઇન્સ્યુલિનને ક્યારે કામ કરવું, કેટલું કામ કરવું, શુગરને કેવી રીતના મેનેજ કરવું, આ બધી મદદ કોણ કરાવરાવશે? કસરત. મૂડની અંદર સુધારો કરાવરાવશે. તમે ખાસ યાદ રાખો, આપણે બધા ખાસ યાદ રાખી, મારાથી છે ને એક તમે શબ્દ બોલાઈ જાય છે. મતલબ હું તમારે મને માફ કરજો, હું તમને આદેશ નથી આપતો ને કે તમે કહેવાય જાય છે. જો કે મારે બી આ જ કરવાનું છે. એટલે આપણે છે ને મૂડની અંદર બી એક સુધારો કરી શકીએ છીએ. સપોઝ કે સવારમાં આપણે 15-20 મિનિટ એક્સરસાઇઝ કરી હોય, દોડ્યા હોઈએ, ચાલ્યા હોઈએ ને તો તમે આખો દિવસ જોજો શુગર છે ને એ તમારું બહુ મેનેજ રહેશે. શુગરની મેનેજની સાથે સાથે મૂડ આપણો છે આખો દિવસ પૂર્તિ જે કહેવાય કે સવારમાં નહીતર શું હોય, જાગીને મોઢામાં બ્રશનો કૂચડો કર્યો, કામ કર્યું, રૂટીન ચાલ્યા ગયા. પણ 15-20 મિનિટ જો એક્સરસાઇઝ કરેલી હશે તો આખો દિવસ તમારો સ્ફૂર્તિલો જ છે. ખાંડને નિયંત્રિત કરવા માટે ઉપરાંત શારીરિક રીતે કસરત કરશું ને તો શુગર તો મેનેજ થશે જ તે, પણ એની સાથે સાથે આપણું હાર્ટ છે ને આગળ આવશે, એને પણ તમે મજબૂત કરી શકો છો. બીજું, પહેલું હતું કસરત, કે કેવી રીતના અહીંયા મેં કીધું એમ કે બ્લડ શુગરને કંટ્રોલમાં કરવા માટેની અમુક ટિપ્સ, એમાં પહેલી હતી કસરત. બીજું છે તણાવ. તણાવ એટલે શું? સ્ટ્રેસ શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય બંને પર અસર કરે છે. શારીરિક એટલે શું? કે આપણું બોડીનું સ્ટ્રક્ચર વ્યવસ્થિત રહે, અંદર જે કંઈ ખાંડ છે વ્યવસ્થિત મતલબ યુટિલાઇઝ થઈ જાય, શુગર યુટિલાઇઝ થઈ જાય. અને ભાવનાત્મક એટલે શું? કે ભાઈ આપણે સ્ટ્રેસમાં ના હોઈએ. બ્લડ શુગર જેમને વધેલું હોય લોહીની અંદર એ વધારે પડતું ચીડિયાપણું આવી ગયેલું હોય. તો તણાવ જો જેટલો, કોઈ સ્ક્રીન ઉપર લીટા કરે છે, હોસ્ટ મને હેલ્પ કરજો ને, મારું આ બધું વિખાઈ રહ્યું છે. તો આપણે આ વસ્તુને જો એક મેનેજ કરીએ, તણાવને જો મેનેજ કરીએ ને, પ્લીઝ કો હોસ્ટ હોય મને, હા થેન્ક યુ. જ્યારે આપણે તણાવમાં હોઈએ ને ત્યારે શું થાય ખબર છે? આપણા શરીરની જેટલી બી શુગર છે ને એ ફેટમાં કન્વર્ટ થવા માંડે. એટલે તમે ઘણા જોયું હશે ચિંતાના કારણે વજન વધવા માંડ્યું. શું કામ? શુગર જેટલી બી તમારા શરીરની અંદર છે એ ચરબીમાં ક્યારે કન્વર્ટ થાય છે? આ એક ફેક્ટ છે. એક મતલબ બધા કારણો નહીં, પણ આમાંનું એક કારણ છે કે જ્યારે શરીર આપણું તણાવમાં હોય છે ત્યારે આપણું શરીર વધારાનું જે શુગર છે, ખાંડ છે, એનો શેમાં કન્વર્ટ કરવા માંડશે? ચરબીમાં કન્વર્ટ કરવા માંડશે. જે આપણા બેઠકના ભાગે, છાતીના ભાગે અથવા પેટના ભાગે, સાથળના ભાગે, આ બધી ત્યાં વધવા માંડશે. અમુક સ્ટડી એવું બતાવે છે કે ટાઈપ 2 ડાયાબિટીસ નહીં, ટાઈપ 1 ડાયાબિટીસ હોય ને એમાં પણ જો સ્ટ્રેસ લેવલ છે ને એ તમને ક્યાંક ને ક્યાંક અસર કરતું હોય છે. ડાયાબિટીસ છે 2 ટાઈપના આપણે અત્યારે કાઉન્ટ કરીએ છીએ. આ લીટા ના કરો ને પ્લીઝ, આ બંધ કરી દો ને. જે લોકોને ટાઈપ 1 ડાયાબિટીસ મતલબ કે ઇન્સ્યુલિન ઇન્ડિપેન્ડન્ટ જે શુગરનું લેવલ જે વધી રહેલું છે એ, અને ટાઈપ 2 એટલે ડાયાબિટીસ મેલેટસ. તો આ બંનેની અંદર એવું નથી કે ખાંડનું પ્રમાણ શુગર અવેરનેસની અંદર ખાલી આપણે 30 વર્ષ ઉપરની છે. હિરેનભાઈ ચૌહાણ,
હને તો એ એક ખાસ છે. ત્રીજું, હવે બે મુદ્દા થઈ ગયા આપણે શુગર અવેરનેસ માટે. એક કસરત, બીજું છે આપણો તણાવ, અને ત્રીજું છે આપણું ડાયટ. દેખો, જેટલા લોકોના શરીરની અંદર, શરીરમાં તો ન કહેવાય પણ લોહીની અંદર ખાંડનું પ્રમાણ વધારે છે, તો એને મતલબ ક્યાં આવવાનો સૌથી વધારે પ્રોબ્લેમ ક્યાં હોય તો કે ખાંડ, પાસ્તા અને કાર્બોહાઈડ્રેટ ખાવાનું જે વલણ આપણે રાખતા હોઈએ છીએ ને, એ શું છે? બિન આરોગ્યપ્રદ છે. ખોરાકની વાત કરીએ તો ડાયાબિટીસના દર્દી વધુ પડતી ખાંડ લેતા હોય. પાસ્તા એટલે એક પ્રકારનો મેંદો, જે સ્ટાર્ચ કહેવાય, સીધું મતલબ તમારું શુગર વધારે. કાર્બોહાઈડ્રેટ એટલે લોટ અને લોટની વસ્તુ, મકાઈ છે, ચોખા છે, ઘઉં છે, બાજરો છે, આ બધું શેમાં આવશે? કાર્બોહાઈડ્રેટ. હવે દિવસની અંદર એક વાર, દોઢ વાર હું તમને શું કામ કીધું તમે સમજી ગયા. રોંઢો ભી કરીએ ને એટલે એક વાર, દોઢ વાર મતલબ ખાતા હોઈએ તો બરોબર છે, પણ 3 ટાઈમ નકલું કાર્બોહાઈડ્રેટ આવતું હોય તો એ તમને શુગર લેવલ ખાસું બધું વધારે છે, અને એ બિન આરોગ્યપ્રદ છે, શરીર માટે સારું નથી. હવે આનો અર્થ એવો નથી કે આપણે સ્વાદિષ્ટ ખોરાક સંપૂર્ણપણે સાવ મૂકી દેવાનો છે, પણ પ્રોપર આપણા કોચ જે પ્રમાણે કે છે, આપણા જે ડાયટિશિયન, જે આપણા મોસ્ટ ઓફલી બધા કોચ છે હવે તો ડાયટિશિયન જ છે ઓલમોસ્ટ, બરાબર, એ આપણને પ્રોપર આયોજન કરવાની સલાહ આપે છે. તો એમની સલાહ પ્રમાણે તમે સરસ મજાનું મેનેજ કરો છો તો ડેફિનેટલી. હવે એની અંદર મેનેજ કરવામાં શું છે તો કે આપણી કેલોરીના સેવનનું નિરીક્ષણ કરવાનું છે. સંતુલિત આહાર છે એને વ્યવસ્થિત જો આપણે મેનેજ કરીએ છીએ તો સ્વાસ્થ્ય સમસ્યાઓ જેટલી બી આવે છે એને ટાળવામાં મસ્ત મજાની મદદ થઈ શકે છે. જેમને બ્લડ શુગર સતતને નિયંત્રિત કરવામાં ખોરાકમાં શું એડ કરી શકાય? ફળ, જ્યુસ, બદામ, ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સ જેમનો છે. અહીંયા હું 2 મિનિટ તમારી વધારે લઈશ. ઓછો ગ્લાયસેમિક ઇન્ડેક્સનો મતલબ શું થાય કે સવારમાં આપણે રોટલા, રોટલી, ભાખરા, થેપલા, ઈદડા, ઢોકળા, વડા, સમોસા, મસ્કાબન, ઈદડા, વોટેવર કંઈ પણ ખાધું છે, એ શું છે? સિમ્પલ શુગર છે, જે આંતરડામાં શોષાઈને 2 કલાકમાં લોહીમાં ભળી જશે. ઇન્સ્ટન્ટ બ્લડ ગ્લુકોઝ છે તમારું વધશે. શુગરનું લેવલ જેટલું વધારે વધશે એટલું એને આપણે શું કહીએ છીએ? ડાયાબિટીસ. તો સપોઝ કે આંતરડાની અંદર જે વસ્તુ ઓછી શોષાય, ધીમે ધીમે શોષાય, એને શું કહેવાય? લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ. તમે એ ખાવાનું જો રાખો છો, એની સાથે જેની અંદર સારું એવું પ્રોટીન છે અને ઓછો કાર્બોહાઈડ્રેટ છે, મતલબ કે લોટ. મારા નજરમાં જે સૌથી વધારે બેસ્ટમાં બેસ્ટ છે, રાજા જેવો નાસ્તો ને રાણી જેવી ચા. લો જીઆઈ છે, ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે, સવારમાં સરસ મજાનો એક ટાઈમ લીધો હોય, આરામથી 4 કલાક સુધી ભૂખ નથી લાગવા દેતો. હવે એનો મતલબ એ નથી કે બ્રેડ અને પાવનો ડટ્ટો છે પેટમાં પડ્યો રહે છે. એ શું છે? ઓછો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવતો એક ખોરાક છે કે ધીમે ધીમે આંતરડામાં જશે. બીજું, પ્રોટીન છે એની અંદર ઉચ્ચ પ્રોટીન છે કે જે તમને સરસ મજાનું સોયા અને વેનું પ્રોટીન છે, જે આઇસોલેટ ફોર્મની અંદર છે. બધા લોકો યુઝ કરી શકે છે, ચાહે તમને કિડનીનો પ્રોબ્લેમ છે, ચાહે તમને ગોટનો પ્રોબ્લેમ છે, અથવા તમને ડોક્ટરે કીધું છે કે તમારે પ્રોટીન ઓછું ખાવાનું છે. ડોક્ટરે તમને પ્રોટીન ઓછું ખાવાનું કીધું છે, શુગરની અંદર સાથે આ જો પ્રોબ્લેમ ચાલતો હોય વધારે તો તમને મગ, મઠ, કઠોળ, ચણા, વાલ, રાજમા કે જેની અંદરથી તમે નકામા જે પ્યુરિન, પિરિડિન જે અમાઇનો એસિડ છે એ કાઢી નથી શકતા, એટલા માટે અમે એઝ અ ડોક્ટર સ્પીડથી તમને કહી દઈએ છીએ કે પ્રોટીન ઓછું લેજો. મતલબ કે જેની અંદર પ્યુરિન અને પિરિડિન નામનું જે નડે છે એવું હોય એ નથી લેવાનું. પણ આપણી પાસે તો રાજા જેવો નાસ્તો છે, આઇસોલેટ ફોર્મની અંદર છે, સરસ મજાનો તમે યુઝ કરી શકો છો. પ્લસ ઓછો કાર્બોહાઈડ્રેટ છે, જેટલું મતલબ 3 સ્પૂન આપણે યુઝ કરીએ છીએ રાજા જેવો નાસ્તો, તો એની અંદર આરામથી ખાલી 96 કેલરીની અંદર તમને બધું મળી જાય છે. અને વ્યવસ્થિત દૂધની અંદર અથવા એમનો જે ભાઈબંધ કહેવાય શેકમેટ, એમાં બનાવો છો તો આરામથી તમને 250 કેલરીની અંદર શુગર માટે તો અમૃત કહી શકાય છે. ત્યારબાદ એક મેઇન શુગરને કંટ્રોલ કરવા માટે ચરબી વાળો ખોરાક. હવે યાદ રાખજો, ચરબી વાળો ખોરાક એટલે હું અહીંયા તમને થોડું ક્લિયર કરી દઉં છું. ચરબી ઓછી માત્રામાં ખાવી જોઈએ, એ શ્રેષ્ઠ છે, બરાબર. પણ કઈ ચરબી? તો કે સંતૃપ્ત ચરબી છે ને એ મર્યાદિત ખાવાની. ટ્રાન્સ ચરબી સંપૂર્ણપણે ટાળવાની. ટ્રાન્સ ચરબીનો જો તમને હું કહું તો ઘણા લોકોના એક કેટલા લોકો એવા છે જેના મૂંઝવતું હોય કે સાહેબ આ સેચ્યુરેટેડ ફેટ ને અનસેચ્યુરેટેડ ફેટ શું હોય, ટ્રાન્સ ફેટ શું હોય? તો એક લાઈનમાં તમને કહી દઉં, ટ્રાન્સ ફેટ એટલે શું? માયોનીઝ, ચીઝ, આ બધાની અંદર જે ચરબી હોય ને એને આપણે કઈ ચરબી કહીશું? ટ્રાન્સ ફેટ. અને સેચ્યુરેટેડ ફેટ છે એનો મતલબ શું થાય? જે બટર છે, ઘી છે, આની અંદરથી જે ચરબી મળે છે આ કઈ ચરબી કહેવાય? એ સેચ્યુરેટેડ ફેટ. એટલે ખાસ યાદ રાખો, થોડી ઘણી સારી છે, બરાબર, પણ મોનોસેચ્યુરેટેડ અને પોલીસેચ્યુરેટેડ આ બે ફેટ એટલે કઈ કહેવાય છે? જે જનરલી આપણને બદામ છે, અખરોટ છે, સિયા સીડ છે, અથવા આપણે ઘઉં, બાજરો, જુવાર, મકાઈ, આની અંદર બી થોડી ઘણી તો ચરબી હોય જ છે. આ ચરબી કઈ હોય છે? મોનો અનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ. આ છે એ તમે એ સ્વસ્થ છે, એ ખાઈ શકો છો તમે, બરાબર. બીજું,
ચરબીયુક્ત કેટલાક ખોરાક છે ને એ શુગર માટે બહુ ફાયદાકારક હોય છે, પણ હવે એ કયા ફાયદાકારક હોય છે એનો મતલબ શું કે રાત્રે આપણે 5 પીસ બદામના, અખરોટના આ પલાળી દઈએ, એ ચરબી જ થઈને તો ડાયાબિટીસ વાળા માટે એ સારું છે, એની અંદર ફાઈબર બી આવશે, પણ ખોબો ભરીને ખાઈ શકાશે? નહીં ખાઈ શકાય. 5-6 પીસ છે એ બહુ સારા છે, તમને મેનેજ કરાવરાવશે. કાર્બોહાઈડ્રેટ વાળા ખોરાકની સાથે બદામ ખાવાથી લોહીમાં શર્કરા છે એ તીવ્ર વધારો નહીં થાય. મેઇન ફાયદો શું? એક તો એમાં બદામ, અખરોટ એની અંદર સારી ફેટ તો છે, પણ એની સાથે એની અંદર છે ને ડાયટરી ફાઈબર આવે. ડાયટરી ફાઈબર છે એ તમને શું કરશે? તાત્કાલિક જે શુગર તમારા લોહીમાં ભળવાની છે ને એમાં બહુ સારી મદદ કરશે. પણ બદામ ઢગલા મોઢે નથી ખાવાની, કારણ કે એને ખુદની બી પાછી એની અંદર સેચ્યુરેટેડ ફેટ છે. 4-5 પીસ રાત્રે પલાળી દેશો, સરસ મજાનું કામ કરશે. ચલો, આ બધું તમને મેં બેઝિક મતલબ કામનું છે. હવે ખેલ શરૂ થયેલો છે, બરાબર? હજી આપણે ટોપિક 10-15 મિનિટ ચાલશે. ખાંડ એટલે શું? ટાઇટલનું નામ જ છે ખાંડ એટલે શું. તો ખાંડ એ એક પ્રકારનો આપણો શક્તિનો મેઇન સોર્સ છે. બે પ્રકાર હોય, એક એડેડ શુગર અને એક નેચરલ શુગર. નેચરલ શુગર એટલે શું? ઘણી વખત રાજા જેવો નાસ્તો આપણે ખાતા હોઈએ, પીતા હોઈએ, લેબલ ઉપર આમ સરસ મજાનું જોઈએ, આમાં તો એડેડ શુગર લખેલું છે. એડેડ શુગર લખેલું છે, પણ નોર્મલ મગજને એક્ટિવ કરવા માટે, બ્રેનને એક્ટિવ કરવા માટે જેટલી જોઈએ ને એ નેચરલ શુગર જ છે. મતલબ કે તમે ઘઉં, બાજરો, જુવાર, મકાઈ આ છેલ્લે આપણા પેટમાં જઈને શું બનવાનું છે? ગ્લુકોઝ જ. તો એ શું થયું? નેચરલ શુગર. પણ એડેડ શુગર મતલબ કે પ્રોસેસ ફૂડ, કઈ બી આપણે સ્વીટ ખાઈએ છીએ, કોલ્ડ ડ્રિંક ખાઈએ છીએ, તો આની અંદર એક્સ્ટ્રા એડ કરેલી છે. તો અવેરનેસ રૂપે આજે આપણો સ્પેશિયલ ટોપિક શું છે? શુગર અવેરનેસ. નેચરલ શુગર બધી સારી છે. શેમાંથી મળે? દૂધમાંથી મળે, કુદરતી ફ્રૂટ્સ છે, બધા ફળ છે, ફ્રુક્ટોઝના નામે મળે છે. આ બધી નેચરલ શુગર છે જે તમારે લિમિટની અંદર જ ખાવાની છે. જ્યારે પ્રોસેસ ફૂડ, મીઠાઈ, કોલ્ડ ડ્રિંકની અંદર જે એડેડ શુગર છે એ બિલકુલ નથી ખાવાની. હું એક વસ્તુ કહેવાનું તમને ભૂલી જાઉં છું. જ્યારે આપણો ટોપિક શરૂ થાય 8:30 ત્યારે બધાએ શું કરવાનું? 1 ગ્લાસ પાણીનો ભરીને બેસવાનો. હિન્દીના ક્લાસની અંદર સેશન અમે જ્યારે લઈએ ત્યારે આ ટેવ પાડી દીધી છે, કારણ કે હું બોલું છું તો મને પાણીની જરૂર પડે. તો તમારે બી શું કરવાનું છે? તમારે મને સપોર્ટ કરવાનું છે. જ્યારે ટોપિક શરૂ થાય 8:30 સરસ મજાનો 1 ગ્લાસ પાણીનો લઈને 9:30 ટોપિક પૂરો થાય, 1 કલાકની અંદર 1 ગ્લાસ પાણી પી લ્યો. પ્રેક્ટિસ, બરાબર? તમારે બધાય કાલથી યાદ રાખશો, આટલું કરશો બધા લોકો. ટોપિક શરૂ થાય એટલે 1 ગ્લાસ પાણી, બેઠા બેઠા 1 કલાક તો બેસવાનું જ છે ને, બાજુમાં મૂકી દેવાનો. એટલે અહીંયા ટોપિક લેતા હોય એમને પણ સારું રહે અને તમને પણ સારું રહે. ચાલો, હવે જ્યારે મતલબ આ ડાયાબિટીસનું એક લાઈનમાં તમને હું બતાવી દઉં છું. આપણે જાણી લઈએ કે જ્યારે બોડીની અંદર ખાંડનું પ્રમાણ જ્યારે વધી જાય છે તો એના અમુક સિમ્પટોમ્સ હોય છે, લક્ષણો હોય છે. શું હોય? વારંવાર પેશાબ કરવા જવું, બહુ ભૂખ લાગવી, વધારે તરસ લાગવી, પથારી ભીની થઈ જાય એવો પરસેવો વળવો, અચાનક વજન ઘટવા માંડવું. યાદ રાખજો, ડાયાબિટીસ વાળા 70-80 કિલોના હોય ને શુગર આવી જાય ને બોડીની અંદર તો સડનલી નીચે વજન ઘટવા માંડે છે. થાક લાગવો, ધૂંધળાપણું આવવા માંડવું, ચીડિયાપણું અને મૂડ સ્વિંગ. ચીડિયાપણું અને મૂડ સ્વિંગ કીધું છે, એની અંદર શું કામ કરશે? મેં તમને પહેલા કીધું, કસરત, બરાબર? હવે ખાંડ અવેરનેસ, શુગર અવેરનેસ આપણો ટોપિક છે, તો એનું બુલેટ પોઈન્ટની અંદર વાત કરીએ તો વધારે જો આપણા બોડીની અંદર આપણે શુગરનું સેવન કરશું તો શું થશે? વધારે ખાંડ લેવાથી કેલોરી વધારે જશે, કેલોરી વધશે એટલે ચરબી વધશે, ઓટોમેટિકલી વજન વધવા માંડશે. બે વસ્તુ છે. ડાયાબિટીસ જો આવી ગયું છે તો વજન વધશે, વજન વધેલું છે તો ડાયાબિટીસ આવશે. તો બેટર છે કે આપણે ખાંડને બને એટલો ઓછો ઉપયોગ કરીએ. જાનકી મેડમે કાલે લગભગ ઘઉં કે ખાંડ બે વિશે બંધ કરાવ્યું હતું. આજે કેટલા લોકો 21 દિવસ માટે ખાંડ બંધ કરવાનું મને પ્રણ આપો છો? હેન્ડ રાઇઝ કરો જોઈએ તમારો. 21 દિવસ ખાંડ નહીં એટલે ઓટોમેટિક દિવાળી સુધરી ગઈ. તમારા કોચને તમારો ફોટો પાડીને મોકલી દેવાનો છે કે મારે મારી દિવાળી સુધારવી છે. 21 દિવસ ખાંડ બંધ. ખાંડ એટલે ખાલી જે આપણે ચાનો ને ખાંડનો ડબ્બો હોય એમાંથી ખાંડના ફાકડા એ વાળું નહીં, અને જેની અંદર ખાંડ નામનું તત્વ આવતું હોય, શુગર આવતું હોય, એ બધું જ. અને ડાયાબિટીસ 2 નું જોખમ વધી જાય જો આપણા બોડીની અંદર વધારે પડતી ખાંડ લેવામાં આવશે, શુગર લેવામાં આવશે તો ઇન્સ્યુલિન છે ને એ એનો પ્રતિકાર કરવા માંડશે, જેના કારણે ડાયાબિટીસ ટાઈપ 2 આવી શકે છે. વધારે પડતી ખાંડ જો આપણે લઈએ છીએ તો કોલેસ્ટ્રોલ વધશે, હૃદય રોગની બીમારી વધશે, હાઈ બ્લડ પ્રેશર વધશે. 21 દિવસ તો આમાંથી બચી જઈએ. દાંતને નુકસાન થવાના ચાન્સ સૌથી વધારે વધી જાય છે. જો બહુ વધારે પડતું ખાંડવાળી વસ્તુ ખાઈએ ને તો દાંતના પોલાણમાં સડો થઈ જશે, જે આગળ જતા હાર્ટને પણ નુકસાન કરે છે. અને આ ક્યારેય નહીં સાંભળ્યું હોય એવું, વધારે ખાંડ છે ને એ મગજના કોષને નુકસાન પહોંચાડે છે.
આજે આપણો ટોપિક ડાયાબિટીસ નથી, યાદ રાખજો, પણ ડાયાબિટીસને કવર કરવું મારે જરૂરી છે. તો જ ભાગીએ ને આપણે, દોડીએ, આગ લાગે તો જ તે. યાદ શક્તિની અંદર ઘટાડો. દેખો નાના બાળકોને, ઘણા લોકોને તકલીફ હોય છે કે સાહેબ અમારા બાળકને કઈ યાદ નથી રહેતું. તમે નવીન કાંઈ ન કરો, ખાલી એને ખાંડ ઓછી કરાવી દો. તેમ યાદ શક્તિ ઘટાડો થવાનો ઘણો બધો ફાયદો થવા મળશે, યાદ શક્તિ વધવા મળશે. ડાયરેક્ટ ખાંડ મતલબ કે બિસ્કિટ છે, પડીકા વાળા પ્રોસેસ ફૂડ છે, જેની અંદર ઇવન ઘણા લોકો મેં જોયા ભીંડાના શાકમાં ખાંડ નાખતા હોય તો મને માફ કરજો, હું પર્સનલી કોઈ નથી કહેતો, નથી જરૂર. અમુક શાક એવા છે જેમાં બધા શાકની અંદર ખાંડ, ગુજરાતી છીએ એટલે જોઈએ ને, નહીં, એ લાંબા ટાઈમે તમારી યાદ શક્તિ છે એ ડેમેજ થાય છે. ખાંડ અવેરનેસ પ્રોગ્રામ છે, તો છુપાયેલી ખાંડને આપણે કેવી રીતના પકડી શકશું? ક્યાં હોય એ? કોલ્ડ ડ્રિંકમાં, ફ્રૂટ જ્યુસ. જો ખાસ યાદ રાખો, ફ્રૂટ જ્યુસ અહીંયા બે ટાઈપના હું તમને કહું છું. આજે મારા એક નજીકના છે, જે મને નામ હવે અત્યારે યાદ નહીં આવે, નીલમબેન કે કોઈક છે, એમણે મને સરસ મજાનું મોસંબીનું જ્યુસ મોકલ્યું. સર, મેં આજે તમે કીધું હતું ને 5 થી 7 માં ફ્રૂટ્સ ખાવાના. નહીં, મેં ફ્રૂટ્સ ખાવાનું કીધા હતા, ફ્રૂટનું જ્યુસ ખાવાનું નથી કીધું. ડાયરેક્ટ ખાંડ વધશે. ફ્રૂટ્સ બહુ સારી વસ્તુ છે. ડાયાબેટોલોજીસ્ટ જે છે, એન્ડોક્રાયોલોજીસ્ટ જે ડોક્ટર હોય છે, જે સ્પેશિયલ ડાયાબિટીસની ટ્રીટમેન્ટ કરતા હોય છે, શુગરની, એ તમને હંમેશા પ્રિફર કરે છે. એઝ અ પેથોલોજીસ્ટ અમે બી તમને કહીએ છીએ કે તમારે શુગર લેવલ જો નીચે રાખવું છે લોહીની અંદર, તો ફ્રૂટ્સ ખાઓ, કારણ કે એમાં ફાઈબર આવશે, એ તમને ફાયદો કરશે. ડાયરેક્ટ મતલબ જ્યુસ પી જવું એ બીમાર લોકો માટે ઠીક છે કે એને તાત્કાલિક એનર્જી મળી જાય, તાવ આવ્યો છે તમે આપી દો છો, પણ આપણે તો હેલ્ધી છીએ, તો આપણે મતલબ શું કરવાનું છે? ફ્રૂટ્સ ખાવાના છે. પેકેજ ફ્રૂટ્સ છે એ નથી ખાવાના. એની અંદર ડાયરેક્ટ તમને ખાંડ છે દેખાશે. પેકેટ્સ ફૂડ ની અંદર પાછળ લખ્યું હોય એડેડ શુગર. બિસ્કિટ, કેક, કેચઅપ, સોસ, તૈયાર સૂપ, અને મેઇન જે સૌથી પહેલા મને આ એક લાઈન બોલવી બહુ ગમે, ખાખરા, થેપલા, ઢોકળા, હાંડવો, ફાફડા, ચા, ભાખરી, મજા જ આવે. વડોદરાથી છીએ તો સેવ ઉસળ, ભાવનગરથી છીએ તો ગાંઠિયા, રાજકોટથી છીએ તો દાળ પકવાન, વડોદરાથી છીએ તો સોરી ભુજ કે કચ્છથી છીએ તો ત્યાંનું કઈ ખાજલી કે વોટેવર, ઘારી કે. સવારનો જે નાસ્તો હોય છે ને, એ મેં આગળ તમને કહી દીધું, બ્રેકફાસ્ટ સિરિયલ્સ જેને કહેવાય. ઘણા લોકો સવારમાં ડીશ ભરીને મને ફોટાસમાં મોકલે છે. દૂધ હોય, ઓટ્સ બહુ બધા નાખેલા હોય, ઉપર આમ તમે જોવો તો આમ જોઈને એવું લાગે કે રબડી છે એટલું. સવારનો નાસ્તો ડેફિનેટલી એ હેલ્ધી મીલ છે, બેલેન્સ મીલ નથી. સવારનો નાસ્તાની અંદર તમારે બધી જ વસ્તુ આવવું જોઈએ. તમારે છુપાયેલી ખાંડને ઓળખવાની છે. ફોટો મોકલો છો, કોચને થોડી ના ખબર છે એમાં તમે કેટલી ખાંડ નાખી છે, એ તમને એમ જ કહે ઓકે મસ્ત છે, કારણ કે દૂધ દેખાય છે, ઉપર તમે કાજુ બદામ પિસ્તા નાખ્યા છે, ખાંડ તો અંદર ગળી ગયેલી છે, એટલે એ છુપાયેલી ખાંડને આપણે ઓળખવાની છે. બરાબર? ચાલો, ખાંડના તંદુરસ્ત વિકલ્પની વાત કરીએ કે ભાઈ ચલો ને આ બધું છોડો, ઈ નથી, આ બધું નથી ખાવું. કોલ્ડ ડ્રિંક, ફ્રૂટ જ્યુસ, પેકેટ જ્યુસ, બિસ્કિટ, કેચઅપ, સોસ, સવારનો નાસ્તો તમે કીધું એ બંધ કરશું તો ખાવું હું અમે? રાજા જેવો નાસ્તો. બીજું ફળ. મીઠાઈની તલપ લાગે ને જ્યારે, એમ થાય ને અંદરથી ગળ્યું ખાવાની ઈચ્છા થઈ છે, તો શુગરને કંટ્રોલ કરવા માટે તાજા ફળ ખાવાના, એ બહુ સારું છે. કુદરતી સ્વીટનર્સ જે છે, થોડુંક એવું તમે ગોળ ખાઈ લેશો, મધ ખાઈ લેશો, 1-2 ખજૂરની પેશી ખાઈ લેશો, તો આ તંદુરસ્ત વિકલ્પ છે. મેં અહીંયા બુલેટ પોઈન્ટ્સ તમને આપી દીધું છે કે જ્યારે તમને એમ થાય કે કાજુ કતરી ખાવી છે, તો એ કાજુ કતરી કરતા તમને શું ખાવાની ઈચ્છા થઈ છે ખબર છે? ગળપણ. એક કાજુ લેવાનું, કાજુ અને એક નાનું એવું મધ, જરીક એવું 2-4 ટીપા ચાવી જાવ, બની ગઈ કાજુ કતરી. લ્યો, ક્યાં ગોતવા જવાનું છે? મૂળ તો કાજુ કતરી એટલે થયું શું? ગળપણ અને કાજુ. એક કાજુનો ટુકડો ખાધો, 2-3 મધના ટીપા, મોઢામાં ચાવ્યા જ કરો. મને કેજો જોઈએ કાજુ કતરી જેવો સ્વાદ ન આવે તો. લ્યો, આ ઓપ્શન છે. બીજું ખજૂર છે. ખજૂર પાક ખાવાની ઈચ્છા થઈ તો એની અંદર કદાચ તમે માવો ને એવું નાખેલું છે, ખજૂર થોડુંક એવું ઘીની અંદર બોળીને ખાઓ, ખજૂર પાક જ લાગે. અને સૌથી બેસ્ટ, રાણી જેવી ચા, ખાંડ વગરની ગ્રીન ટી, જે આપણી ટીકોડા ગોરાના ટી એક્સ્ટ્રેક્ટ છે. જ્યારે એમ થાય ને ચા પીવાની ઈચ્છા થઈ છે, તો હું તમને જે મેં મારા જેટલા બી પેશન્ટ છે, કન્ઝ્યુમર છે, જેનું પર્સનલી ઓળખું છું, એમ કે ને ચા વગર રહેવાતું નથી, તો હું એને શું ઓપ્શન આપું છું ખબર છે? ચા માટે કાંઈ નથી કરવાનું, ખાલી એક નાનું એવું, હવે તો મેડિકલની અંદર ગ્લુકોઝનું પેકેટ મળે છે શુગરને કંટ્રોલ કરવા માટે, ગ્લુકોઝનું 10 રૂપિયાનું. શું કરવાનું? આંગળી આમ શરમાવાની નહીં, આમ જીભમાં આંગળી અડાડવાની મસ્ત મજાની, અને એ ગ્લુકોઝમાં બોળવાની, અને આવી રીતના આમ કરીને ગળું લાગી ગયું, અને વાહે આપણી રાણી જેવી ચા પી લેવાની. લો, કાંઈ વાંધો નહીં, ખાંડ બી મળી ગઈ, રાણી જેવી ચા બી મળી ગઈ. આ એક બેસ્ટ ઓપ્શન છે. અથવા તમે ખાંડના 2 દાણો 1 દાણો મોઢામાં ચગળી લેશો ને, તો બી તમને ગળપણ છે એ જ્યાંથી આવતું હતું ને એ મળી જશે. આનો સ્ક્રીનશોટ ખેંચી લ્યો, મસ્ત છે, કેટલું મસ્ત છે. ખાંડ ઓછી, તંદુરસ્તી વધુ. સિમ્પલ. શરીરની અંદર જેટલી ખાંડ ઓછી જશે એટલું બેસ્ટ છે. અમુક સીડ્સ, ભૂખ લાગે ને જ્યારે બહુ ખાંડ ખાવાની ઈચ્છા થાય ને, તો તમે બદામ, અખરોટ, સૂર્યમુખીના બીજ, આ તમારું શુગર લેવલ કંટ્રોલ કરવામાં તમને બહુ મદદ કરશે. બહુ એટલે બહુ. આદત બદલવાની છે. કેવી?
ધીમે ધીમે ખાંડને જો તમારે કંટ્રોલ કરવી છે તો શું કરીએ? ધીમે ધીમે મીઠાઈ ઓછી કરો. 5 ગુલાબજાંબુ ખાવાની જરૂર નથી. 1 ગુલાબજાંબુ ખાવાથી બી સેટિસ્ફેક્શન મળી જશે. અહીંયા પિટ્યુટરી ગ્લેન્ડ આદેશ આપી દેશે. કોલ્ડ ડ્રિંક્સ નું સેવન ઓછું કરો. 10, 12, 15, 20 રૂપિયાની થમ્સઅપ ની બોટલ પીવાની ઈચ્છા થઈ છે, 1.5 લીટરનો કેરબો લાવીને ઘરે નહીં રાખવાનો. 2 સીપ શાંતિથી ધીમે ધીમે પીવાની જ નથી તે, પણ આ તો જે એમ કે મારે રહેવાતું જ નથી, પંજાબી આરે મારે તો જોવે જ. નાની નાની સીપ્સ. આપણે આજને આજ બધો સુધારો નહીં થઈ જાય. રોજ 0.99% સુધારો કરીએ ને, વર્ષે 37% સુધરી જઈએ. સમાજ પૂજવા માંડે. બરાબર. વધારે પાણી પીવાની આદત લઈએ, શુગરને મેનેજ કરવા, નિયમિત કસરત કરીએ. ખોરાક ખરીદતા પહેલા લેબલ ખાસ જોવાનું. પાછળ ફટ દઈને જોઈ લેવાનું એડેડ શુગર કેટલી છે, કેમ મેનેજ કરી શકશું. એમાં ખાંડનું પ્રમાણ ખાસ ચેક કરી લેવાનું. ચલો, જો તમારા બોડીની અંદર ખાંડનું પ્રમાણ વધી ગયું ને, તો એ તમને ડાયાબિટીસ લાવશે અને એના કારણે સ્ટ્રોક આવી શકે છે. હાર્ટને બચાવવું છે તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પેરિફેરલ ન્યુરોપેથી જેને કહેવાય, પગ શૂન્ય પડી જવા, આંખમાં કેટરસ છે, ગ્લુકોમા, આંખ ઉપર તમારી ખાંડ નો જામી જાય, કિડની નો ફેલ થઈ જાય. આ બધું તમે જો ખાંડને વ્યવસ્થિત મેનેજ કરશો તો, ડાયાબિટીસ શબ્દ નહીં બોલું, લોહીની અંદર ખાંડ નહીં વધે ને, એટલે આટલા બધા સરસ મજાના ભગવાને જે આ અંગ આપેલા છે, આંખ છે, કિડની છે, ગેંગ્રીન છે, હાર્ટ એટેક થી બચી શકાશે, મગજમાં સ્ટ્રોક નહીં આવે, પેરિફેરલ ન્યુરોપેથી કહેવાય એ, ડાયાબિટીક નેફ્રોપેથી કહેવાય એ, કિડનીને બચાવી શકશો, ચામડીને બચાવી શકશો, ખાલી ખાંડને કંટ્રોલ કરવાથી. 21 દિવસની શરૂઆત કરીએ. આ મારા માટે ફેવરિટ છે. જે લોકોને એવું છે ને કે સાહેબ મારે ખાંડ ખાવામાં મારથી ભેગું જ નથી થતું, ખાંડ ખવાય જ જાય છે, તો તમે જો ખાંડ ખાતા હોય ને, ખાંડ એટલે કઈ એડેડ તો નહીં જ, જે તમને મેં બતાવી હતી આ વાળી, એક જ મિનિટ, હા બતાવું ને એટલે વધારે મજા આવે. ચલો, વચ્ચે એક સ્લાઇડ હતી તો ખરી. આ જો આ લખેલું છે ને, એડેડ શુગર, આ વાળું. એ જયારે તમને ઈચ્છા થતી હોય ને, એની જગ્યાએ મતલબ આ એક નેચરલ ખાવાનું રાખવાનું. અને એક છે કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ એટલે તમને એમ હોય ને કે મને બહુ ભૂખ લાગે છે, મારથી રહેવાતું નથી, ખાંડ ખવાઈ જ જાય છે, તો તમે તમારો સવારનો આપણો રાજા જેવો નાસ્તો છે ને, એની અંદર એક આ ફાઈબર કોમ્પ્લેક્સ છે, જે સરસ મજાનું અમેઝિંગ મતલબ કહેવાય ને એવું ફાઈબર છે. એક સ્કૂપ એડ કરી દો, એ શું કરશે? તમારા પેટની અંદર જેટલી ખાંડ ભરી ભરીને ગઈ છે ને, એને પકડી રાખશે, પકડીને લોહીમાં નહીં ભળવા દે. એ તો જોઈએ છે. બીજું, ખાંડને કંટ્રોલ કરવા માટે ઇન્સ્યુલિન જોશે. તો ઇન્સ્યુલિન માટે અમુક બહુ એવા કામના નાના નાના મિનરલ્સ ને વાઇટામિન હોય છે. તો જેમને મતલબ બોડીની અંદર, લોહીની અંદર ખાંડનું પ્રમાણ બહુ વધારે રહે છે ને, કંટ્રોલ નથી થતું ને, એના માટે સૌથી પહેલું રાજા જેવો નાસ્તો, ત્યારબાદ ફાઈબર કોમ્પ્લેક્સ, અને આ ફોર્મ્યુલા 2 જે અહીંયા લેબલમાં તમને દેખાય છે, એ અમૃત છે. એની અંદર વેનેડિયમ કરીને જે આવે છે ને મિનરલ્સ, જનરલી નથી મળતું. લાઇકોપેન જનરલી નથી મળતું, એની અંદર એડ છે. એટલા માટે એનું નામ બી તમે જુઓ કેટલું સરસ મજાનું છે, એમવી વિથ હર્બલ. નોર્મલી જે મળતું હોય છે એનાથી ખાસ અલગ હોય છે, એટલે એક ઇમ્પોર્ટન્ટ છે. અને ખાંડના ઓપ્શન માટેની એક છેલ્લી સ્લાઇડ તમને બતાવું છું, તમે ફોટો લઈ લો. આ તમારે મતલબ તમારા કોચને પૂછવાનું છે, સાહેબ એક ફોટો બતાવ્યો તો આમે હું કઈ ખાવ. બરાબર, જોઈ લ્યો. અહીંયા મેં લખ્યું જ છે, ખાંડ સૌથી પહેલી જે છે સફેદ કલરની, ઉપરથી જેમ જતા જશો એમ ડેન્જર. આ તો કે લીટો માર્યો જો. ડાબેથી ઘડિયાળની દિશામાં જવાનું છે. સફેદ શુદ્ધ, પછી અશુદ્ધ, પછી ભૂરા કલરની, ને પછી અપ્રક્રિયા વગરની શેરડીની ખાંડ. આ બધી ખાંડ છે ને માર્કેટમાં અવેલેબલ છે, યાદ રાખજો. આપણે સૌથી વધારે જે આ લીટા, 1 મિનિટ બંધ કરી દો ને પ્લીઝ, 1 જ મિનિટ ખાલી લઈશ તમારી હું. આ ખાંડ જે હું સર્કલ ફેરવું છું ને, એ સૌથી ડેન્જર છે, કારણ કે આની અંદર સલ્ફર અને ફોસ્ફરસ. આવી ખાંડ છે ને એ કામની છે. આને શુદ્ધ કરવા માટે કેમિકલ જાય ને, એ તમારું ઇન્સ્યુલિનને બહુ ખતરનાક રીતે હેરાન કરતું હોય છે. આ એનાથી થોડીક ઓછી બ્રાઉન શુગર, નામ સાંભળ્યું છે ને બ્રાઉન શુગર, એ આ એના પછીની હાઈ લેવલની બ્રાઉન શુગર, અને આ થોડી કોસ્ટલી હોય છે. હા, પણ એ અમૃત કહેવાય. આ મળી જાય છે મોલમાં ને બધી જગ્યાએ મળે છે. જો તમે અફોર્ડેબલ છો તો આ તમે યુઝ કરી શકો છો. બરાબર. દાળ શાક ભાતમાં જેમને ઘરે ટેવ પડી ગઈ હોય, ગળપણ તો તમારા ભાઈને જોઈએ જ, તો ભાઈને સફેદ ખાંડ ન આપો. બરાબર. આ એક શુગર અવેરનેસ માટેનું બહુ અમેઝિંગ છે. સો થેન્ક યુ. હોપ સો તમને આમાંથી મજા આવી હશે, કંઈક જાણવા મળ્યું હશે. બેક ટુ. ઓકે, તો આજે અહીંયાથી આપણને ડોક્ટર સાહેબે બહુ બેસ્ટ રીતે એક્સપ્લેન કર્યું કે સુગર અવેરનેસ, કે આપણે જે શુગર જે છે એ શા માટે. યસ,